બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં દ્રોણ પર્વ ચાલી રહ્યું છે અને તેમાં અભિમન્યુનો ચક્રાવાનું આજે 29મો કડવો શ્રવણ કરશો. 36મા કડવામાં અભિમન્યુની પત્ની એની નારી ઓતરા રુદન કરીને અભિમન્યુને ઘણું બધું કહે છે. આપ સર્વે સાંભળ્યું. ખૂબ રુદન આરંભ્યું કે ગંગા જમનાનું નીર થંભી ગયું, વાયરો પણ વાતો નથી, ચારે દિશાએ શ્વાન રડે છે, બધી ભૂમિ શમશાન જેવી લાગે છે. વાદળો આવીને ગગનમાં છવાઈ ગયા છે, ખૂબ ઉદાસી બધાના મન થઈ ગયા છે, કુરુક્ષેત્રમાં ઉદાસી થઈ ગઈ છે. તેવે સમય અભિમન્યુ શું કહે છે સાંભળો. 29મો કડવો. વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આ ચક્રાવાનો મહિમાય. અતિ કલ્પાંત જોઈને બોલ્યો અર્જુનનો કુમાર, જરાક વહેલી આવી હોત તો ન નીકળત ઘર બહાર. હવે નથી ઉપાય મારો ને ચાવ્યું છે મુખમાં પાન, તે તો ઠરે કોયલા ચાવેલા નામ શાનું અભિમાન. ઋષિ વૈશંપાય બોલ્યા કે સાંભળ જનમેજય રાજા, તમને આ ચક્રાવાનો મહિમા સંભળાવું છું. ખૂબ ઘણું કલ્પાંત જોઈને અર્જુનનો કુમાર અભિમન્યુ એની નારીને કહે છે કે જરા વહેલી જો આવી હોત તો હું ઘરની બહાર ન નીકળત. હવે કોઈ ઉપાય નથી મારો. મેં પાન ચાવ્યું છે, પાનનું બીડું ભરી સભામાં ચાવ્યું છે અને એ કોયલા ચાવેલા ઠરે. મારું જો હું જવાનું રહેવા દઉં તો મારું શાનું અભિમન્યુ નામ કહેવાય. પાનના કોયલા ન થવા દઉં તે માટે તું હઠ મૂકી દે ને મારે તારે સંસ્કાર. વૈભોગ લેવા આટલો યત્ન કરે છે તું તો નાર. પણ વૈભોગ વ્યાધિ તે ઉપાધિ મિથ્યા સંસાર સુખ, જેટલું સુખ તું તો માને તેટલું જ માનજે દુઃખ. મોટા મોટા સંસાર તજે ને શુભ કરણી કરવા સારું, સંસાર ના વૈ ભોગ ઈચ્છે તેને અતિ અંધારું. એવું સાંભળીને ઓતરા બોલી તજવો કયો સંસાર, અનીતિ જેણે જેણે તજી તેણે તજો બધો વહેવાર. મોટા મોટા જે કહેવાયા ને તેને નથી તજી નારી, ઇન્દ્ર કુબેર ને વરુણ યજ્ઞ તે સર્વે સંસારી.
અભિમન્યુ કહે છે કે એટલા માટે તો હઠ મૂકી દે ને મારે ને તારે આ સંસ્કાર પૂરા થયા, વૈભોગ લેવાનો તારે આટલો યત્ન છે, જરૂર છે, એટલા માટે તું આ બધા યત્નો કરે છે, તારે વૈભોગ લેવો છે. પણ વૈભોગ એ જ વ્યાધિની ઉપાધિ છે. મિથ્યા સંસારનું સુખ જેટલું તું માને છે એટલું દુઃખ જ છે, એ કઈ સુખ નથી. મોટા મોટા લોકો જે સંસાર તજે છે એ શુભ કરણી કરવા સારું તજે છે, અને તું તો સંસારનો વૈભોગ ઈચ્છે છે એટલે તને અંધારું છે. એવું સાંભળીને ઓતરા કહે છે કે કયા સંસારને તજવો? અનિતિ જેને તજી દીધી છે અને બધો વ્યવહાર તજી દીધો છે, જે અનિતિ નથી કરતો અને કોઈથી વ્યવહાર નથી કરતો એ મોટો કહેવાય. અને જે મોટા મોટા જે કહેવાયા છે તેમને નારીઓ નથી તજી. દેવરાજ ઇન્દ્ર, કુબેરદેવ, વરુણદેવ, અગ્નિદેવ એ બધાય સંસારી છે, એમને બધાને પત્નીઓ છે, નારીઓ છે. બ્રહ્માએ બ્રહ્માણી રાખીને લક્ષ્મી વિષ્ણુ દેવે, બ્રહ્માએ બ્રહ્માણી રે રાખીને લક્ષ્મીજીને વિષ્ણુ દેવે. મહાદેવજી યોગી હતા પણ યુમિયા રાખી એવે. નારી વિના સંસાર ક્યાંથી ને નારીથી થયું જગત. નારીથી જ્ઞાની અવતર્યા ને નારીથી થયા ભગત. નારી વિના કોઈ નથી થયેલું ને બતાવો મારા નાથ. સ્વર્ગ આપવા વાળી નારી સાચી વાન માનજો વાત. સ્વર્ગ આપવા વાળી નારીને સાચી માનજો વાત. ઓતરા કહે છે કે બ્રહ્માજીએ બ્રહ્માણી રાખી, લક્ષ્મીજીને વિષ્ણુદેવે, મહાદેવજી યોગી હતા પણ એમની પાસે એમને ઉમિયાજીને રાખ્યા પત્ની તરીકે. નારી વગર આ સંસારમાં કોઈ નથી. નારીથી આખું જગત થયું છે. નારીથી જ્ઞાનીઓ અવતર્યા છે, નારીથી ભગતે અવતર્યા છે, થયા છે. નારી વગરનું કોણ છે? મને બતાવો મારા નાથ. નારી વગર કોણ અવતરેલું છે, કોણ થયેલું છે? સ્વર્ગ દેવડાવવા વાળી નારી છે, સાચી માનજો મારી વાત. અભિમન્યુને કહે છે એની પત્ની ઓતરા. રાજા વૈરાટની દીકરી કહે છે, એટલે બોલ્યો અભિમન્યુ બોલવામાં બહાદુર આપ, પણ હું પાસો વળું તો બ્રહ્મ હત્યાનું પાપ. પાનને બદલે કહેવાયા કોયલોને માટે જવું છે ઠેઠ. નામ લાજે મુજતા તણું ને લાજે જનેતાનું પેટ. રણે ચડ્યો પાછો ન વળે તેનું નામ છે સુરો. તે સુરાત ન ખોઈને જો જીવું તો જન્મ અધૂરો. યુદ્ધે
ચડતા મારી માતાએ બહુ કીધું છે કલ્પાંત, તેનો ખાળ્યો ખળ્યો નહીં, હું ને સમજાવે ન થયો શાંત. હવે તારો ખાળ્યો ખળું તો વિશ્વની કહાણી થાય, કહેશે કે બહુ રડી રડીને થાકી પોતાની જનેતાએ. તેની જરાય દયા ન આવીને તેનો ખાળ્યો નહીં ખળ્યો, કહેશે કે નારીનું મોઢું દીઠું એટલે પાછો વળ્યો. અભિમન્યુ કહે છે એટલે કે બોલવામાં તો આપ ખૂબ બહાદુર છો તમે, પણ હું જો પાછો વળું ને તો બ્રહ્મ હત્યાનું પાપ છે મને. પાનને બદલે કોયલો કહેવાય, માટે મારે ઠેઠ જવું છે, અને ન જવું તો મારા બાપનું નામ લાજે, ને મારી માનું પેટ લાજે, મારી જનેતાનું પેટ લાજે. રણે ચડ્યો પાછો ન વળે તેનું નામ સુરો છે, ને એ સુરાતન ખોઈને જો હું જીવું ને તો મારો આ જન્મ અધૂરો છે. યુદ્ધે ચડતા મારી માતાએ ખૂબ કલ્પાંત કર્યું, તેનો પાછો વાળ્યો, તેનો ખાળ્યો હું ન ખળ્યો. સમજાવવાથી શાંત ન થયો, ને હવે જો તારો ખાળ્યો તારો સમજાયો સમજી જાઉં તો વિશ્વમાં કેણી થઈ જાય, કેણ થશે. કહેશે કે બહુ રડી રડીને એની જનેતા થાકી ગઈ, એની જરાય દયા નહીં આવી, એનો પાછો વાળ્યો ન વળ્યો. કહેશે કે નારીનું મોઢું જોયું ને એટલે પાછો વળ્યો. માતા કરતા માનુની વધીને કામમાં લબધાયો કામી, એવી કહાણી મુજને પડે ખરામાં ખામી. પછી જીવું તો એમ જેવો ને છે જીવવું ધિકાર, માટે નહીં ખળું પાછો વળું, હઠ મૂકી દો ને નાર. માતા કરતા માનુની વધી ગઈ ને કામમાં લબધાઈ ગયો એ કામી, એવી કહેવત પડશે મારાથી, અને એવી કેણી મને લાગશે, માટે મારા ખરામાં મારી ખરાઈમાં ખામી પડે, અને પછી હું જો જીવું તોય મુવા જેવો છું, એ માટે મારું જીવવું ધિકાર રહે. માટે તારો ખાળેલો તારો વાળેલો પાછો નહીં વળ્યું, હઠ મૂકી દેનારી. અભિમન્યુ કે છે અત્રાને. એટલે ઓતરા રાણી વાણી વધી છે તેણી વાર, તમે સોગન લઈને બેઠા ઓ મારા ભરથાર. હવે મારો કોઈ ઉપાય નથી ઓરે મારા નાથ, પાછા વળવા નહીં કહું તમને, પણ એક સાંભળો વાત. યુદ્ધે જવું હોય તો તમે જાજો ને, પણ મારું એક કષ્ટ કાપો. તમારી કને લઉં છું હું માંગીને, પુત્ર મને એક આપો. ઈશ્વર ઈચ્છાએ પુત્ર થશે તો સરસે સંસારી કામ, મારી તમારી ક્રિયા તે કરશે ને કરશે જગતમાં નામ. તે માટે ઋતુદાન દો મને ને વાધે ભલું ઘર સૂત્ર,
મુજ મનને ભાસે છે હું ને નિશ્ચય થવાનો પુત્ર. અભિમન્યુ એટલું કહ્યું એટલે ઓતરા રાણી કહે છે કે તમે તો હવે સોગન લઈને બેઠા છો મારા પર થાર. હવે મારો કોઈ ઉપાય નથી મારા નાથ પાછા વળવાનું. હું તમને નહીં કહું પણ મારી એક વાત સાંભળો. યુદ્ધે જવું હોય તો તમે જાજો પણ મારો એક કષ્ટ કાપો. તમારી કને તમારી જોડે હું પુત્ર માંગુ છું, મને એક પુત્ર આપો. ઈશ્વર ઈચ્છાએ જો પુત્ર થશે તો સંસારનું બધું કામ સરશે. મારીને તમારી આપણા મર્યા પછીની ક્રિયા એ કરશે ને જગતમાં નામ કરશે. તે માટે મને ઋતુદાન આપો, ભલું ઘરસૂત્ર વધે. મારા મનમાં એવું લાગે છે કે નિશ્ચય 100% પુત્ર જ થશે એવું મારા મનમાં લાગે છે મારા ભરથાર. એટલે બોલ્યો અભિમન્યુ યાતે શું વધી છે વાણ. રણ જાતા નારી ને અડીએ નારી તે નરકની ખાણ. રણ જાતા નારી ને અડીએ ને નારી તે નરકની ખાણ. ખરા નર નારી ને નવગાંઠે ને નારી છે ગોબરું ગાત્ર. તે માટે કેમ કયું કરીએ ને નરક છે નારી માત્ર. એટલે બોલી ઓતરા નારીને સમજીને બોલો વાણ. અભિમન્યુ કહે સમજીને કહું છું સૌ નારી નરકની ખાણ. અભિમન્યુ કહે છે કે તું આ શું બોલી. અભિમન્યુ બોલ્યો છે કે આ શું બોલી તું અતરા નારી. નારીને ન અડાય રણે ચડતા. રણે યુદ્ધ કરવા જતા હોઈએ નારીને ન અડીએ. નારી નરકની ખાણ છે. ખરા નર નારીને જો ન ગાંઠે. નારી તો ગોબરું ગાત્ર છે. એ માટે તમારું કયું અમે કેવી રીતે કરીએ. નરક છે નારી માત્ર. એટલે ઓતરા નારી કહે છે કે સમજીને બોલો તમે. અભિમન્યુ કહે સમજીને કહું છું કે સૌ નારી નરકની ખાણ છે. ઓતરા કહે કઈ સમજીને બોલો. ઓરે મારા સ્વામી સુપાત્ર. કુંવર કહે ખાણ છે મોટી નરકની નારી માત્ર. ઓતરા કહે હું કહીશ ત્યારે નેરી સાસો તમે ભરથાર. રણધીર બોલ્યો કહો કહેવું હોય તે ખરી વાતે નહીં ખાર. ઓતરા નારી કહે છે કે જરા વિચારીને બોલો. કુંવર અભિમન્યુ કહે છે કે ના, મોટી ખાણ છે, નરકની ખાણ છે નારી માત્ર તે. ઓતરા કહે છે કે ત્યારે હું જ્યારે કહીશ ત્યારે તમે રીસાશો મારા પર થાર. ત્યારે રણધીર અભિમન્યુ કહે છે કે બોલો, જે કહેવું હોય તે કહો, ખરી વાતમાં ખાર ન હોય. એટલે બોલી ઓતરા રાણીને સાંભળો મારી વાત. સૌ નારીને નરક કહો છો તો નારી તમારી માત.
તમારી માતા મારી રે માતા ને સર્વની માતા નારી. અભિમન્યુએ ત્યારે નીચું ઘાલ્યું ને ન્યાયની વાત વિચારી. ઓતરાએ તવ મનમાં વિચાર્યું ને સ્વામીને માઠું લાગે. એવું સમજીને કહેવારે લાગીને કંથ તણો ભેદ ભાગે. સાંભળો રે મારા સુગ્ન સ્વામીને મુજ અબળાની વાણી. તિરસ્કાર વી નવ ઘટે નારી ને નારી તો રત્નની ખાણ. ઓતરા રાણી બોલી છે કે તમે મારી વાત સાંભળો. બધી નારીઓને તમે નરક કહો છો તો તમારી માતા, તમારી મા એ એક નારી છે. તમારી માતા એ મારી માતા છે. સર્વની માતા, બધાની જે માતા નારી છે. અભિમન્યુએ ત્યારે નીચું ઘાલ્યું અને ન્યાયની વાત વિચાર કર્યો. ઓતરાએ રાણીએ ત્યારે મનમાં વિચાર્યું કે મારા સ્વામીને માઠું લાગે છે એવું સમજીને કહેવા લાગી છે. કંથને જે કહ્યું એનો ભેદ ઓતરા પોતે જ ભાગે છે કે મારા સુગ્ન સ્વામી, મારા પતિદેવ, મારા ભરથાર, મારી અબળાની વાણી તમે તિરસ્કારી. એ તિરસ્કારવી ન ઘટે નારીને, નારી તો રતનની ખાણ છે. તમારા સરખા રત્ન જેવા ને પરાક્રમી પ્રગટ થયા. તેની જનેતા નારી છે પણ રત્ન ખાણ કહેવાયા. યોગાભ્યાસી ને જ્ઞાની તપસ્વી, કઈ સુરા છે કઈ દાતા. કઈ જન ભક્તો ને કઈ દેવ ઋષિઓ રત્ન સરીખા થાતા. તે સર્વે નારીના ઉદરથી પ્રગટ્યા ને સુણો ચતુર સુજાણ. તે સર્વે નારીના ઉદરથી પ્રગટ્યા ને સાંભળો મારા નાથ. તે માટે સઘળી રે નારીને ન કહેવી નરકની ખાણ. જે નારીની પેટે રે જન્મે ને નાસ્તિક નિર્દય પાપી. અવળચંડો ને અધર્મી અન્યાયો ને વિવેકહીન વણ માપી. મસ્કરી ખોરો ને તસ્કરો, ચોરો ને અતિ અવગુણ ને જ્ઞાન. તેવા પ્રાણીની જનેતા નારી ને તે નારી નરકની ખાણ. નારી તો રતનની ખાણ છે મારા સ્વામી, મારા પતિદેવ. સાંભળો, તમારા સરખા, તમારા જેવા રતન જેવા પરાક્રમી પ્રગટ જે થયા છે પરાક્રમીઓ, એમની જનેતા, એમની માતા એ નારી જ છે. એ રતનની ખાણ કહેવાય. યોગ અભ્યાસી, જ્ઞાની, તપસ્વી, કંઈક સુરા ને કંઈક દાતા, કંઈક ભક્તો, કંઈક દેવર્ષિઓ, રતન સરીખા જે થયા છે એ સર્વે નારીના ઉદરથી જ પ્રગટ થયા. સાંભળો મારા પતિ ચતુર સુજાણ, એ માટે બધી નારીને નરકની ખાણ ન કહેવાય મારા નાથ. નારીને રતનની ખાણ કેવી રીતે સમજવી? મેં તમને કહ્યું એવી રીતે સમજવી અને વિચારીને વાણી બોલવી મારા નાથ. તમારું કહેવું પણ સાચું છે. નારી નરકની ખાણે છે. સઘળી નારી નથી, કોઈ કોઈ નારીઓ નરકની ખાણે છે. જે નારીની પેટે કેવા કેવા જન્મે છે, નાસ્તિક,
નિર્દય, પાપી, અવળચંડી, અધર્મી, અન્યાયી, વિવેકહીન, વગર માપનું બોલવા ચાલવા વાળા, મશ્કરીખોરો, તસ્કરો, ચોરો, અતિ અવગુણ વાળા, એવા પ્રાણીની, એવા મનુષ્યની જે જનેતા નારી છે ને, એ નરકની ખાણ છે. નારીનું એવું બોલવું સુણીને તૂટી ગયો બધો તોડ. કુંવર જાણ્યો કે પ્રવીણ જાજીને કરી બતાવ્યો ફોડ. એવું એની પત્ની અભિમન્યુની પત્ની ઓતરાનું બોલવું સાંભળીને અભિમન્યુને બધો ગર્વ બધો તોડ હતો એ તૂટી ગયો. કુંવર અભિમન્યુએ જાણ્યું છે કે ખૂબ પ્રવીણ છે, હોશિયાર ખૂબ છે. એને બધી વાતનો ફોડ કરી બતાવ્યો અને એની વાણી પણ સત્ય છે. હું નીકળવાની બારીમાંથી નીકળી જવાનું કરતો હતો, પણ આ તો સત્ય છે અને બધું જ્ઞાન છે. એની સાથે બોલચાલીમાં હું તો નહીં બર આવું, એવું સમજીને કહ્યું એણે, ઓય બળા હવે જાવું. ઓતરાએ કહ્યું કે સાંભળો સ્વામીને બુદ્ધિ મૂકીને, એક જ વિચાર હરી ફરીને હઠ લીધાની ટેવ. એક જ પ્રકારની હઠ લેવીને બીજો નહીં વિચાર, તેવાને ચતુર કોણ ગણશે ઓ મારા ભરથાર. આયુ પરથી હું એમ સમજીને બુદ્ધિ નથી વિશેષ, સઘળા રસ્તાને નવ જાણો ને વિચારો શક્તિ લેશ. ઘણી હોશિયાર છે. જો એની સાથે બોલાચાલીમાં હું તો સામે નહીં ટકી શકું એવું સમજીને અભિમન્યુએ કહ્યું છે કે ઓ અબળા, હવે મારે જાવું છે. ઓતરાએ કહ્યું કે મારા સ્વામી સાંભળો, તમે બુદ્ધિને નેવે મૂકી દીધી છે. એક જ વિચાર હરીફરીને તમને હઠ જ લીધાની ટેવ છે. એક પ્રકારની જ હઠ લેવી, બીજો કોઈ વિચાર નહીં કરવાનો. એવાને કોણ ચતુર ગણશે મારા ભરથાર. આ ઉપરથી હું એમ સમજુ છું કે બિલકુલ બુદ્ધિ નથી વધારે. સઘળા બધા રસ્તાને તમે જાણો નહીં, વિચાર બિલકુલ વિચાર શક્તિ જરા પણ તમે લેતા નથી. એટલે અભિમન્યુ બોલ્યો, જાણે છે સૌ કોઈ, પ્રેમદા કરતા પુરુષમાં શું બુદ્ધિ ઓછી હોય. ઓતરા કહે કે વિશેષ બુદ્ધિ પુરુષમાં ક્યારે જાણું, પ્રશ્ન પૂછું એનો ઉત્તર આપો તો બુદ્ધિને પરમાણું. અભિમન્યુ કહે છે કે બધી દુનિયા જાણે છે કે પ્રેમદા કરતા પુરુષમાં એટલે નારી કરતા નરમાં શું બુદ્ધિ ઓછી હોય. રાણી ઓતરા કહે છે કે વિશેષ બુદ્ધિ હું પુરુષમાં ક્યારે જાણું, પ્રશ્ન પૂછો એનો તમે ઉત્તર આપો તો હું બુદ્ધિનું પ્રમાણ આપું. પછી હું જાણીશ કે સમજીને હઠ ઝાલી છે નાથ, તરત તંબુએ ચાલી જવાની ને નહીં કરું આડો કરું હાથ. હું જે પ્રશ્ન પૂછું એનો ઉત્તર આપો, પછી હું જાણીશ કે સમજીને તમે હઠ ઝાલી છે મારા નાથ. હું તરત તંબુએ ચાલી જઈશ, જતી રહીશ, આડો હાથ નહીં કરું. તમથી ઉત્તર દેવાય નહીં તો પુત્ર આપીને જાઓ, હું તમ સાથે તમે મુજ સાથે ને વચનથી બંધાવો. એટલે બોલ્યા છે અભિમન્યુને તારે છે પુત્રની તૃષ્ણા, પણ ઉત્તર થાય બુદ્ધિશાળીથી તેવો છે પૂછવો પ્રશ્ન.
ઓતરા કહે છે પછી હું જાણીશ કે તમે સમજીને હઠ જાલી છે, તમારાથી ઉત્તર દેવાય નહીં તો પછી તમે મને પુત્ર આપીને જતા રહેજો અને હું તમારી સાથે ને તમે મારી સાથે એવી રીતે પહેલા વચનથી બંધાવો. એટલે અભિમન્યુ બોલ્યા છે કે તારે પુત્રની તૃષ્ણા છે, પણ ઉત્તર બુદ્ધિશાળીથી થાય તેવો પ્રશ્ન પૂછજે. મારાથી ઉત્તર દેવાય નહીં તો તારે દેવો પડશે, જો પછી ઉત્તર નહીં દે તો ક્રોધ મને બહુ ચડશે. મારાથી ઉત્તર થાય નહીં તો તુજથી ઉત્તર થાય, એવો પ્રશ્ન તું પૂછજે નારીને વેણ દીધું કરમાય. અભિમન્યુ કહે છે કે મારાથી ઉત્તર નહીં દેવાય તો તારે ઉત્તર દેવો પડશે ને જો પછી તો ઉત્તર નહીં આપે તો મને ખૂબ ક્રોધ ચડશે, અને મારાથી ઉત્તર નહીં થાય અને તો તારાથી ઉત્તર થાય એવો પ્રશ્ન મને પૂછજે મારી નારી. જા વેણ દીધું એમ કરીને હાથમાં વચન આપ્યું છે. ઓતરાએ પણ વચન આપ્યું ને તવ બોલ્યા રાજન, ઓતરાએ પણ વચન આપ્યું ને ત્યારે બોલ્યા રાજન, તારા પ્રશ્નનો ઉત્તર દેવો સહેજ છે મારે મન. ઉત્તર આપીને જઈશ યુદ્ધે તુજથી નવરે રોકાય, ઉત્તર દઉં તો સૂત દઈને મારે જવું લડવાય. હવે પ્રેમદા પ્રશ્ન પૂછો તમે, ઓતરાએ જોડ્યા હાથ, ધ્યાન દઈને સાંભળી લેજો રે મારા નાથ. ઓતરાએ વચન આપ્યું, અભિમન્યુએ વચન આપ્યું. ત્યારે અભિમન્યુ બોલ્યો છે કે તારા પ્રશ્નનો ઉત્તર દેવો મારે તો બિલકુલ સહેજ છે મારા મનથી. ઉત્તર આપીને હું યુદ્ધે જઈશ, તારાથી નહીં રોકી શકાય, અને ઉત્તર ન દઉં તો તને પુત્ર દઈને મારે લડવા તો જવું જ છે. હવે પ્રેમદા તમે પ્રશ્ન પૂછો. ત્યારે ઓતરાએ હાથ જોડ્યા કે ધ્યાન દઈને સાંભળજો મારા નાથ. એકાદશી વ્રત આવ્યું તે દિન પિતૃનું શ્રાદ્ધ, તે દિન ગર્ભનો દાડો નારીને એ 3 નો પડ્યો બાધ. એકાદશીનું વ્રત આવ્યું ને તે દિન પિતૃનું શ્રાદ્ધ, તે દિન ગર્ભનો દાડો નારીને એ 3 નો પડ્યો બાધ. શ્રાદ્ધ સારીને જમે નહીં તો પિતૃને બાધ લાગે, શ્રાદ્ધ કરીને જો જમે તો એકાદશી વ્રત ભાગે. તે દિન નારીને ઋતુ આપે તો એકાદશી પાપ થાય, નારીને ઋતુ આપે નહીં તો લાગે છે બાળ હત્યાએ. ત્રણે વાતમાં બાધા ભાસે ને વિચારો વિવેક ત્રણે, કારજ સિદ્ધ રે કરવા રહેવા ન દેવું એક. બે કાજ કરીએ પર હરીએ તો તે નહીં ચતુરાઈ, ત્રણે કરવાને બાધ તેની બુદ્ધિ સવાઈ. 3 વાતમાં બાધા ભાસે ને વિચારો વિવેક ત્રણે, કારજ સિદ્ધ રે કરવા રહેવા ન દેવું એક. બે કાજ કરીએ પર હરીએ તો તે નહીં ચતુરાઈ, ત્રણે કરવાને બાધ તેની બુદ્ધિ સવાઈ. 3 વાતમાં બાધા ભાસે ને વિચારો વિવેક ત્રણે, કારજ સિદ્ધ રે કરવા રહેવા ન દેવું એક.
ઓતરાએ હાથ જોડ્યા, ધ્યાન દઈને સાંભળજો મારા નાથ, કે એકાદશીનો દિવસ આવ્યો, એકાદશીનું વ્રત આવ્યું, અને એ દિવસે પિતૃનું શ્રાદ્ધ. એવી રીતે દાખલો આપ્યો કે જેમ એક મનુષ્ય માટે કે એકાદશીનું વ્રત આવ્યું છે અને તે દિવસે પિતૃનું શ્રાદ્ધ છે, અને તે દિવસ ગર્ભનો પણ દાહડો છે નારીને. પહેલા સતયુગમાં અને ચતુર્સુજાણ જે છે તે દી નારીને 5મા દિવસે જ્યારે નારીને સ્નાન કર્યા પછી ઋતુ ધર્મ પૂર્ણ થયા અને 5મે દિવસે નાયા પછી ગર્ભનો દાહડો હતો, અને ગુરુમુનિઓ તે સમજાવતા તે દિવસે જ તે નારીને ઋતુદાન આપતા તો શૂરવીરોને પુત્રો પાકતા. એવી રીતે એકાદશીનું વ્રત આવ્યું મારા ભરથાર, તે દિવસે પિતૃનું શ્રાદ્ધ છે, અને તે દિવસ તે પુરુષને ગર્ભનો દાડો છે, એની નારીને એ 3નો બાદ પડ્યો છે. જો શ્રાદ્ધ કરીને જમે નહીં તો પિતૃનો બાદ લાગે, પિતૃ ધૂપ ન લે, અને શ્રાદ્ધ કરીને જો જમે તો એકાદશીનું વ્રત ભાગી જાય. અને તે દિવસે જો નારીને ઋતુ આપે તો એકાદશીનું પાપ લાગે, અને નારીને જો ઋતુ ના આપે તો બાળ હત્યા લાગે. 3 વાતમાં તકલીફ છે. એ 3નો વિવેક કરો અને કારજ 3 કરવાના મારા નાથ. એક પણ રહેવા નહીં દેવાનું. 2 કાર્ય કરીને જો પરહરીએ તો એ ચતુરાઈ નહીં, 3 કરવા એ જ આ વાતનો વિવેક છે. અને 3 કાજ કરીને બતાવે એની બુદ્ધિ સવાઈ. એવો પ્રશ્ન ઓતરાએ અભિમન્યુને કર્યો છે. અભિમન્યુએ વિચારીને ધારી જોયો છે વિવેક, તો પણ એને કઈ ન સૂજ્યું ને રસ્તો ન જડ્યો એક. અભિમન્યુએ ખૂબ વિચાર્યું, ખૂબ ધાર્યું, વિવેક વિચાર્યો, તો પણ કઈ સૂજ્યું નહીં, એક પણ રસ્તો ન જડ્યો. રસ્તો કાંઈ જડ્યો નહીં ને કુંવર મનમાં અકળાય, વદે વલ્લભ શ્રોતા સુણો પ્રશ્નોત્તર કથાએ. આગળની કથા 38મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.